તો મિત્રો એક બહુ દુઃખદ ઘટના બની ગઈ અમારા ઘરે. ધાર્મિકને બહુ દુઃખ લાગ્યું છે. આ બચ્ચું જીવતું હોત ને તો અમે માળામાંથી કાઢીને દૂધ પીવડાવે તેવું કંઈક કરે. હજી નાખી દે. ધૂળવાળી છે હો બેટા. તો વેલકમ બેક. સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર. તો આજે છે સન્ડે અને જો અમારા ઘર પાસે કેટલા બધા જુઓ તો પોપટનો જમાવડો થઈ ગયો છે અમારા ઘરે સવારમાં. ધાર્મિક જો આજે સન્ડે છે તો સ્કૂલ જવા રેડી થઈ ગયો છે. તો હું એને સમજાવું છું કે સન્ડેમાં સ્કૂલ હોય નહીં તો એ સમજતો નથી અને તૈયાર થઈ ગયો છે જુઓ. અને ભવ્ય જો એની બધી બુક નીકાળે છે કેમ કે આજે એને તે રવિવારની રજા છે તો એ લક્ષ્ય વાંચશે. બાકી અત્યારે હવે મારે કામ પર જવાનું છે તો હું અત્યારે નીકળું છું કામ પર અને સંગીતા પાછળ એનું કામ કરે છે. તો ચાલો મળીએ, આગળ બતાવશું કામ પરના વિડીયો. અને ધાર્મિકને સમજાવું છું કે આજે રજા છે, આજે નથી જવાની. ને આજે જોવો ને સ્ટાઇલિસ્ટ હેરસ્ટાઈલ કરી છે. તો જુઓ મિત્રો વિરાટ કોહલી બન્યો છે. તો મિત્રો ચાલો આપણે જો હેલ્મેટ લઈ લીધું છે ને હવે આપણે નીકળી જઈએ કામ પર કેમ કે મોડું થઈ જાય. આજે રવિવાર છે અને અમારે તો તમને ખબર છે રવિવારે રજા તો આવતી જ નથી. 24/7 જોબ હોય છે. અને ધાર્મિક અને ભવ્યા જોવો અહીંયા સંગીતા જો આમથી માટા મારે છે. ધાર્મિક અને ભવ્યા રમે. હાલો તો નીકળીએ કામ પર. તો મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે 2:30 અને હું અત્યારે જો આવ્યો છું કામ પરથી. કામનો વિડીયો તો દેખાડ્યો નથી કેમ કે બહુ તડકો હતો છે. તો ચાલો હવે આપણે છે ને જમી લઈશું. બપોરનું જમવાનું બાકી છે તો જમી લઈએ. એવું કે હવે અત્યારે બપોરના જમી લીધું છે અને હું ધાર્મિક હવે છે ને હોવાની તૈયારી કરી. જો આ ધાર્મિક હોઈ જાય છે તો ચાલો ઘડીક આરામ કરી લઈએ. બપોરે મળીએ પછી જાગીને. સમોસા બને છે જોયું. અત્યારે જાગીને હું જાઉં છું. આજે ક્રિકેટ રમવાનું મન થયું એટલે ક્રિકેટ રમવા જાઉં છું. તમને બતાવું ક્રિકેટ હવે અમે બધા મિત્રો રમશું કેમ કે મારો પ્રિય ખેલ છે ક્રિકેટ ને ઘણા દિવસથી રમવા નથી તો આજે ક્રિકેટ રમશું. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે હાઈવે ઉપર. આ જો લાપીનોસ પિઝાની શોપ થઈ છે પણ આપણે કંઈ લાપીનોસ પિઝા કે કોઈ પણ પિઝા ખાતા નથી. પિઝા આપણને ભાવતા નથી ને આપણે જવું છે ત્યારે ક્રિકેટ રમવા. તો બધા આવી ગયા છે ખેલાડી. તો ચાલો આપણે પહેલાં ત્યાં ક્રિકેટ રમીને મોજ કરીએ. ક્રિકેટ તો કંઈ રમવા નહીં અને પછી ધાર્મિક હતું મારે દ્રાક્ષ લેવાની એટલે જો અહીંયા દ્રાક્ષ લેવા આવી ગયો બજારમાં. તો બસ દ્રાક્ષ લઈ લીધી છે. હવે આપણે સીધા જઈશું ઘરે. સમોસા ખાવાનું મન થયું એટલે સમોસા લઈ જવાના જ ઘરે. તો આ છે સુરેન્દ્રનગરના સમોસા. અહીંથી મને સમોસા ખાવાનું મન થયું તો આજે હું હવે સમોસા અહીંથી ઘરે લઈ જઈશ. 2.60 1 પૈસા આપજો. દૂધ લઈ લઈએ ભાઈ. દૂધ સમોસા દ્રાક્ષ બધું લેવાઈ ગયું છે. હવે આપણે સીધા ઘરે જઈએ. હા રેલવે ફાટક આવી ગયું છે. ચાવી લઈ લઈએ. તો ભાઈ જો સમોસા પણ થઈ ગયા ને ચા તૈયાર છે. હું છે ને જલ્દી ચાની ચૂસકી મારી લઉં. વાહ મસ્ત ચા. ના જો દાંત કાઢે છે. સંગીતા જો દાંત કાઢે છે. તો ચા પીવાની કમ્પ્લીટ. હવે હાલો આપણે બહાર બેસીએ. તો મિત્રો એક બહુ દુઃખદ ઘટના બની ગઈ અમારા ઘરે. જો અહીંયા આ ચકલીનો માળો હતો
એનો વિડીયો અત્યારે હું ઉતારી ન શક્યો. એમાં અમારા ઘરે આ ચકલીનો માળો છે, એની અંદર ચકલીએ બચ્ચું મૂક્યું હતું. જો આ બિચારો આ ચકો, એમાં એક બચ્ચું હતું. જો બચ્ચું બિચારું મરી ગયું. બહાર કીડીયું એને હેરાન કરી નાખ્યું. કીડીયું ચોટી ગઈ અને જો કીડીયું ચોટી ગઈ અને મરી ગયું બિચારું. હજી એક અંદર ઈંડું છે હો. પપ્પા મને ઈંડું દેખાડ્યું. અને જો ચકો ચકી જો એના બચ્ચાને ગોતે છે. પપ્પા મને ઈંડા જોઈએ. અને ધાર્મિક 2 દિવસથી કહેતો હતો પપ્પા અંદર ચકલીનું બચ્ચું છે, ચકલીનું બચ્ચું છે. પણ આજે આખો દિવસ છે ને એનો અવાજ ન સંભળાણો ને એટલે આ સંગીતા કહેતી હતી કે આજે છે ને ચકલીનો અવાજ નથી સંભળાણો. ત્યાં બહાર આમ છે ડોકું કાઢી ગયેલું જોઈ ગઈ. પછી એને જો લઈને આ મૂક્યું છે. હવે કંઈક હમણાં જમીનમાં દાટી દઈશું ખાડો કરીને. તો મિત્રો કંઈક વસ્તુ લઈ લઈએ આપણે અને થોડો ખાડો અહીંયા કરી નાખું અને અહીંયા દાટી દઉં. જો ખાડો કરી નાખ્યો છે. જો મિત્રો આ ચકલીનું બચ્ચું અમારા ઘરે હતું અને બિચારું હજી નાનું હતું, 1 જ દિવસનું ને મરી ગયું છે. જો ઉપર ઓલી ચક્કી છે ને એક ધારું જોવે છે. તો ઘડીક આપણે એને અહીંયા મૂકી દઈએ તો એ એકવાર છે ને એના બચ્ચાને જોઈ લે. ધાર્મિકને બહુ દુઃખ લાગ્યું છે. આ બચ્ચું જીવતું હોત ને તો અમે માળામાંથી કાઢીને દૂધ પીવડાવે તેવું કંઈક કરે. હજી 1 દિવસ પહેલા તો બહુ કહેતી હતી કે આ બચ્ચાને આપણે ખવડાવવાનું છે ને આજે. પણ આજે આખો દિવસ બચ્ચાનો અવાજ જ ન આવ્યો ક્યાંય. અગર કાલે ચૂચું ચૂચું કરતું હતું પણ આજે અવાજ ન આવ્યો ને એટલે સંગીતાએ જોયું તો બહાર આ ડોકું કાઢી ગયેલું પડ્યું હતું. આ બધું કીડીઓનું કામ છે. કીડીઓને આપણે અરે જાસૂદના ફૂલ છે તો ફૂલ તોડી લઈએ અને બહુ મીઠું લેતા થોડુંક જા હાથમાં લેતા હોય. જો બેટા જા સંગીતા તું આજ મીઠું. ધાર્મિક જો લઈને ઊભો છે બચ્ચાને, એને બહુ દુઃખ થયું છે. એને બધાને દુઃખ છે ભાઈ. બહાર ઓલો દિવાલ પર અડતું હતું ને એટલે કીડીયું છે ને એને ખાઈ ગઈ છે. ભવ્યા જો મીઠું લઈને આવી છે. બધું મીઠું લઈ પેલા મીઠું ઉભરાઈ દઈએ પછી નાખી દે ધાર્મિક. નાખી દે. પૂરી વાળી જો બેટા. બસ હવે ફૂલ નાખી દઉં બહુ. લો તો નાખી દઉં. તો ભાઈ આ ચકલીનું બચ્ચું. કેવું દુઃખ લાગ્યું ચીચુ? જો બિચારા ચીચુ જોવે છે. કેવું દુઃખ લાગ્યું? બહુ મોટું છે. મોટું જબર ને. એના બચ્ચાને ગોતે છે બિચારી. જો કે એને ખબર છે પણ ઘર સૂનું થઈ ગયું એનું એના બચ્ચા વગર. 1 દિવસ જ રહ્યું બચ્ચું કે નહીં. કાલ બોલતું હતું જો ઝાડવા બેહે ને ઘડીક ન્યા જાય. ઘડી કામ ને ઘડી કામ કરે છે. એને ફરતે ચોક. તો મિત્રો એવું છે કે બચ્ચા તો હવે માણસ હોય કે પશુ પક્ષી જે હોય એને પોતાના બચ્ચા જો કઈ રીતે બંને ગોતે. ચીચુ જો તમે જો જો બિચારી જો એ વારે વારે આમ જાય છે ક્યાં ગયું બચ્ચું એમ કહે છે. પણ બચ્ચું મરી ગયું હતું એટલે આપણે એને બહાર છે ને વિધિ કરી નાખી છે. તો ભગવાન ચીચુના બચ્ચાને શાંતિ આપે અને એનો નવો જન્મ એને જે કાંઈ મળ્યો હોય બસ એ જ પ્રાર્થના છે. ભવુને જો થોડીક ભવું છે નર્વસ થઈ ગઈ છે એને. કેમ કે મને એમ હતું કે એ બચ્ચું છે ને થોડુંક મોટું થઈ જાય ને તો પછી આપણે એને હેઠે લાવીને દૂધ પીવડાવશું. મને એમ ધાર્મિક નહીં તો બહુ ગમતું જોઈએ એનું. બસ ચાલો મળી જઈશું. જો આ રોવા મળી.